Hello friends, welcome to the IB for English. First chapter of Standard 12. Can you install love? મિત્રો આ ચેપ્ટરમાં ટેકનિકલ પ્રેમને પ્રસ્થાપિત કરવાનો પાર્ટ છે, જેમાં ટેકનિકલ લેંગ્વેજમાં મતલબ કે કોઈ આઈટી એક્સપર્ટ હોય, યાની કે હી એન્ડ સી ફોલ્સ ઇન લવ, આવા ટેકનિકલ ટર્મ્સનો ઉપયોગ કરે. ખૂબ સરસ પાર્ટ છે મિત્રો. પ્રેમની સાથે સાથે ટેકનોલોજીને પણ જોડવામાં આવી છે. કેન યુ ઇન્સ્ટોલ લવ, જે પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યું છે, એ જે પ્રશ્ન મૂકવામાં આવ્યો છે, જે ઘણું બધું કહી જાય છે. ઇન ધ ટર્મ્સ ઓફ લિટરેચર, પ્રેમ પ્રસ્થાપિત કરી શકાતો નથી, એ તો આપમેળે થઈ જાય છે. તો જોઈએ આ પાઠમાં. લેટ્સ સી. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, કેન યુ ઇન્સ્ટોલ લવ? ગ્રાહક સેવા પ્રતિનિધિ, જે કહે છે કે શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકશો? કસ્ટમર સેડ, આઈ કેન ડૂ ધેટ, આઈ એમ નોટ વેરી ટેકનિકલ. ગ્રાહકે કહ્યું, હા, હું તે કરી શકીશ. હું બહુ ટેકનિકલ તો નથી, બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. પરંતુ મારા વિચાર મુજબ હું અત્યારે ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છું. વોટ ડુ આઈ ડૂ ફર્સ્ટ? સૌપ્રથમ શું કરું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. અને ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે પ્રથમ સ્ટેપ છે કે તમારું હૃદય ખોલો. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? શું મેમ તમને ખબર છે કે તમારા હૃદયનું સ્થાન? કસ્ટમર સેડ, યસ આઈ હેવ. ગ્રાહકે કહ્યું, હા, મને ખબર છે. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. પરંતુ ત્યાં ઘણા બધા પ્રોગ્રામો હાલ ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? જ્યારે પ્રોગ્રામો ચાલુ હોય ત્યારે પ્રેમને પ્રસ્થાપિત કરવો એ યોગ્ય છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ? ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું કે મેમ, અત્યારે કયા કયા પ્રોગ્રામો ચાલી રહ્યા છે? કસ્ટમર સેડ, લેટ મી સી, મને જોવા દો. આઈ હેવ pasthurt.exe, lowesteem.exe, gruge.exe and resentment.com running right now. અને ગ્રાહકે કહ્યું કે મને જોવા દો. તો ત્યાં ચાલી રહ્યા હતા એ પ્રોગ્રામો હતા pasthurt.exe, યાની કે ભૂતકાળની પીડાઓ, લો એસ્ટીમ એટલે કે ઓછું સન્માન, ગ્રુજ એટલે કે વેરભાવ, એન્ડ રિસેન્ટમેન્ટ.com એટલે કે અણગમો અત્યારે એમના પ્રોગ્રામોમાં ચાલી રહ્યા હતા. લેટ્સ સી ધ નેક્સ્ટ સ્લાઇડ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ યાની કે CSR, નો પ્રોબ્લેમ, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ pasthurt.exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું, નો પ્રોબ્લેમ, પ્રેમ એ આપમેળે તમારી વર્તમાન ઓપરેટિંગ સિસ્ટમમાંથી ભૂતકાળની પીડાઓ દૂર કરશે. ઇટ મે રિમેઇન ઇન યોર પરમેનન્ટ મેમરી, અને એ તમારી કાયમની સ્મૃતિમાં રહેશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ, અને તે બીજા પ્રોગ્રામોને ખલેલ પણ નહીં પહોંચાડે. લવ વિલ eventually overwrite lowesteem.exe with a modules of its one called highesteem.com. અને તદુપરાંત તેઓએ એવું પણ કહ્યું કે પ્રેમ એ નીચા વેરભાવ તદુપરાંત તેઓએ એમ પણ કહ્યું કે પ્રેમ એ ઉચ્ચ આદરભાવ વડે નીચા આદરભાવ ઉપર હાવી થઈ જશે. However, you have to completely turn off gruge.exe and resentment.com. શું તમે વેરભાવ અને અણગમો એ સંપૂર્ણપણે બંધ કર્યો? ધોઝ પ્રોગ્રામ પ્રિવેન્ટ લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ. અને આ પ્રોગ્રામો એ પ્રેમને યોગ્ય રીતે ઇન્સ્ટોલ થવામાં અડચણરૂપ બને છે. કેન યુ ટર્ન ઓફ મેમ? શું તમે તેને બંધ કર્યા? મિત્રો, અહીંયા એક વસ્તુ આપણે જોઈ કે .exe અને .com એ ટેકનિકલી એક્સટેન્શન આપેલા છે, અને આઈ હોપ કે તમે સૌ જાણતા હશો કે exe એ માઇક્રોસોફ્ટ એક્સેલનું એક્સટેન્શન છે. કસ્ટમર સેઝ, આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ, કેન યુ ટેલ મી હાઉ?
ગ્રાહકે કહ્યું, મને ખબર નથી કે કેવી રીતે બંધ કરવું જોઈએ, શું તમે મને જણાવશો? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, માય પ્લેઝર. અહો ભાગ્ય. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ એન્ડ ઇન્વોક forgiveness.exe અને માફીને વિનંતી કરો. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી until grudge.exe and resentment.com have been completely erased. અને તેઓ કહ્યું, ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું કે અહો ભાગ્ય, તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ અને માફીની વિનંતી કરો અને એટલી વખત વિનંતી કરો કે જ્યાં સુધી ગ્રુજ યાની કે વેરભાવ અને અણગમો સંપૂર્ણપણે ત્યાંથી ના ભૂસાઈ જાય ત્યાં સુધી તમે આ પ્રયત્ન કરતા રહો. કસ્ટમર સેડ, ઓકે, આઈ એમ ડન. ગ્રાહકે કહ્યું, હા, મેં તેવું કર્યું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. અને પ્રેમ એ આપમેળે ઇન્સ્ટોલ થવા લાગ્યો છે. ઇઝ ધેટ નોર્મલ? શું તે નોર્મલ છે? CSR સેડ, યસ ઇટ ઇઝ. હા, તે નોર્મલ છે. યુ શુડ રિસીવ અ મેસેજ that says it will reinstall for the life of your heart. Do you see the message? ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું કે હા, યુ શુડ રિસીવ અ મેસેજ, તમને એક સંદેશો મળશે ધેટ સે, જે એવું કહેશે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, યાની કે તમારા જીવનમાં જીવવા માટે તેને ફરીથી ઇન્સ્ટોલ કરો. ડુ યુ સી દેટ મેસેજ? શું તમે તે સંદેશો ફરીથી જોયો? કસ્ટમર સેડ, યસ આઈ ડુ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલેડ? ગ્રાહકે કહ્યું, હા, મેં તેવું કર્યું. તે શું તે સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ગયું હશે? CSR સેડ, યસ બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. અને ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું, હા, પરંતુ યાદ રાખજો, તમારી પાસે બેઝ પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ. અને તમારે અપગ્રેડ થવા માટે બીજા હૃદય સાથે જોઈન્ટ થવું પડશે. કસ્ટમર સેડ, ઉપ્સ, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. અને ગ્રાહકે કહ્યું, અરે, મારા આ પ્રોગ્રામમાં તો એરર આવે છે. વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? CSR સેડ, વોટ ડઝ ધ મેસેજ સેઝ? સંદેશો શું બતાવે છે? કસ્ટમર સેડ, ઇટ સેઝ error 412 program not run on internal components. What does that mean? ગ્રાહકે કહ્યું, એમની એરર આવી હતી કે એરર 412 એ આંતરિક તત્વોમાં રન થતું નથી. તેનો મિનિંગ શું? CSR સેડ, ડોન્ટ વરી મેમ, દેટ્સ અ કોમન પ્રોબ્લેમ. અને ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું, મેમ, ચિંતા ના કરશો, આ સામાન્ય પ્રોબ્લેમ છે. ઇટ મીન ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ. અને તેનો મિનિંગ એવો થાય છે કે પ્રેમ નામનો પ્રોગ્રામ એ બાહ્ય હૃદય ઉપર કામ કરવા માટે સેટ થયેલો છે. બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. તે હજુ સુધી તમારા હૃદય ઉપર કામ કરતું નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ. અને ઘણા બધા જટિલ પ્રોગ્રામોમાંનો એક છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ, અને એક નોન ટેકનિકલ કન્ડિશન પ્રમાણે, ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન. તમારે તમારા મશીનને, એટલે યાની કે તમારા હૃદય સાથે પ્રેમ કરવો પડશે બિફોર ઇટ કેન લવ અધર. એટલે કે તમારું હૃદય બીજાને પ્રેમ કરે એના પહેલાં તમારે તમારા હૃદય સાથે પ્રેમ કરવો પડશે. કસ્ટમર સેડ, સો વોટ શુડ આઈ ડુ? ગ્રાહકે કહ્યું, તો હું શું કરું? CSR સેડ, કેન યુ ફાઇન્ડ ધ ડાયરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું, શું તમે સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડાયરેક્ટરીને શોધી શકો છો? કસ્ટમર સેડ, યસ આઈ હેવ ઇટ. હા, મારી પાસે જે છે. CSR સેડ, એક્સિલેન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું, ખૂબ સરસ, તમે સારું આગળ જઈ રહ્યા છો. કસ્ટમર સેડ, થેન્ક યુ. CSR સેડ, યુ આર વેલકમ. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ માય હર્ટ ડાયરેક્ટરી. ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું, નીચેની ફાઇલોની કોપી કરો. માય હાર્ટ નામની ડિરેક્ટરીમાં નીચેની ફાઇલોની કોપી કરો. forgiveself.doc, self-esteem.txt, realizewhat.txt and goodness.doc. એટલે કે ફોરગીવ સેલ્ફ એટલે કે
માફી, સેલ્ફ એસ્ટીમ એટલે કે આત્મસન્માન, રિયલાઇઝ વર્થ એટલે કે સ્વમૂલ્યનો અહેસાસ અને ગુડનેસ એટલે કે ભલાઈ આ બધી ફાઇલોની માય હાર્ટ નામની ડાયરેક્ટરીમાં કોપી કરો. The system will overwrite any conflicting files and begin fetching any faulty programming. અને જે સિસ્ટમ છે એ ફોલ્ટવાળા પ્રોગ્રામો ઉપર આ જે બધી ફાઇલો છે એ એમના ઉપર હાવી થઈ જશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક અને સેલ્ફ ક્રિટિકને પણ ડિલીટ કરવું પડશે. સોરી ફ્રેન્ડ્સ. Okay, and then empty your recycle bin afterward to make sure it is completely gone and never comes back. અને ત્યારબાદ તમારું રિસાયકલ બિન સંપૂર્ણપણે ડિલીટ થઈ જ ગયું હશે અને તે ક્યારેય પાછું આવશે નહીં. કસ્ટમર સેડ, હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. ગ્રાહકે કહ્યું, મારું હૃદયમાં સારી ફાઇલો પૂરાઈ રહી છે. નીટ એટલે કે સારી, જેની અંદર smile.mgp ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. અને તેમના મોનિટર ઉપર હાલ સ્માઇલ ચાલી રહી છે. એન્ડ ઇટ શોઝ ધેટ warmth.com, page.exe and contentment.com are copying themselves all over my heart. અને તેઓના હૃદયની અંદર વામ એટલે કે હોમ, પીસ એટલે કે શાંતિ અને કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ આ બધી ફાઇલો તેમના હૃદયમાં આપમેળે કોપી થઈ રહી છે. CSR સેડ, ધેન લવ ઇઝ ઇન્સ્ટોલેડ એન્ડ રનિંગ. અને ગ્રાહક સેવા પ્રતિનિધિએ કહ્યું તો તેનો મિનિંગ એ કે પ્રેમ આપમેળે ઇન્સ્ટોલ થઈ રહ્યો છે અને ચાલી રહ્યો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. અને અહીંથી તમારે તેને હેન્ડલ કરવો પડશે. વન મોર થિંગ બિફોર આઈ ગો. અને હું જાઉં તે પહેલાં એક વસ્તુ. કસ્ટમર સેડ, યસ. CSR સેઝ, લવ ઇઝ ફ્રીવેર. ફ્રીવેર યાની કે નિઃશુલ્ક. પ્રેમ એ નિઃશુલ્ક છે. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. બી શ્યોર ટુ ગીવ ઇટ, તેને આપવા માટે શ્યોર રહેજો. એન્ડ ઇટ્સ વેરિયસ મોડલ ટુ એવરીબડી યુ મીટ. અને તમે જે લોકોને મળો છો તેમના વિવિધ મોડલોસને પણ આપવા માટે શ્યોર રહેજો. દે વિલ ઇન ટર્ન શેર ઇટ. અને તેમને શેર કરશે વિથ અધર પીપલ, બીજા લોકો સાથે. એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ બેક ટુ યુ. અને તેઓ તમને તેમની કેટલીક સારા મોડ્યુલ્સ પરત આપશે. એટલે કે મિત્રો, તમે કોઈને સ્માઇલ આપો તે સામે તમને સ્માઇલ આપે છે. કસ્ટમર સેડ, આઈ વિલ. ગ્રાહકે કહ્યું, હા હું એમ કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમારા મદદ માટે ખૂબ આભાર. Thank you so much my friends. This was a lovely attempt by IB for English. Thank you once again.